હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેરીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. કાચી અને પાકી કેરીનો ઉપયોગ કરી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. તમે કેરીનો ઉપયોગ કરી કઈ કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજે આપણે કેરીનો ઉપયોગ કરી બે રિફ્રેશિંગ ડ્રિંક બનાવીશું. એક તો આમ પન્ના કે જેને આપણે કેરીનો બાફલો પણ કહેતા હોઈએ છીએ, અને બીજું આપણે મેંગો ફ્રૂટી બનાવીશું. અહીં મેં જે માપ દર્શાવ્યું છે તેને તમે ફોલો કરી મેંગો ફ્રૂટી બનાવશો તો જે રીતે બજારમાં મળતી હોય તે જ ટેસ્ટની તમે મેંગો ફ્રૂટી ઘરે બનાવી શકશો. બજારમાં જે મેંગો ફ્રૂટી મળતી હોય છે તેમાં પ્રિઝર્વેટિવ, એસેન્સ અને કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. ગરમીની સિઝનમાં તમારા બાળકો જો કંઈ ઠંડુ પીવાની જીદ કરે તો તમે તેમને આ રીતે ઘરે બનાવેલી ફ્રેશ અને ચોખ્ખી મેંગો ફ્રૂટી આપી શકો છો. આમ પન્ના પીવાથી ગરમીમાં રાહત રહે છે અને લૂ પણ નથી લાગતી. તમે પણ આ બંને રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી નવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌ પ્રથમ આપણે આમ પન્ના બનાવીશું. તેના માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. કાચી કેરી. કાચી કેરીનું પ્રમાણ અહીં આપણે 500 ગ્રામ જેટલું લીધું છે. પાણી, શુગર. આમ પન્નાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે અહીં શુગરના બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. ફુદીનાના પાન, શેકેલા જીરુંનો પાવડર અને સંચળ. તો ચાલો આપણે આમ પન્ના કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે કેરીને ધોઈ અને છોલી લઈશું. આ રીતે છોલી લીધા બાદ તેના આપણે ટુકડા કરી લઈએ. કેરીના ટુકડાને આપણે એક કુકરમાં એડ કરી લઈશું. તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. કુકરનું આપણે ઢાંકણ વાખી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં 3 વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને ચઢવા દઈશું. ત્યાં સુધી આપણે મેંગો ફ્રૂટીની તૈયારી કરી લઈએ. મેંગો ફ્રૂટી બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. પાકી કેરી. પાકી કેરીનું પ્રમાણ અહીં આપણે 500 ગ્રામ જેટલું લીધું છે. 1 નંગ જેટલી કાચી કેરી લઈશું. વજનમાં આશરે તે 300 ગ્રામ જેટલી છે. બજારમાં જે રીતની ફ્રૂટી મળતી હોય છે તે રીતનો ટેસ્ટ લાવવા માટે તમારે આ માપને જરૂરથી ફોલો કરવું. તમે જો 500 ગ્રામ જેટલી પાકી કેરી લેતા હોવ તો તેની સામે તમારે 300 ગ્રામ જેટલી કાચી કેરી લેવાની. પાણી અને શુગર. તો ચાલો આપણે મેંગો ફ્રૂટી કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ. કાચી કેરીને આપણે ધોઈ અને તેની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ તેના આપણે આ રીતે ટુકડા કરી લઈશું. તે જ રીતે આપણે પાકી કેરીને પણ છોલી લઈશું. છોલ્યા બાદ તેના આપણે ટુકડા કરી લઈએ. પાકી કેરીના ટુકડાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ તેને આપણે પીસી લઈશું. જરૂર જણાય તો અહીંયા તમારે થોડું પાણી એડ કરવું જેથી તે સરળતાથી પીસાઈ જાય. આ રીતે આપણે તેને પીસી લેવાનું છે. એક કઢાઈમાં આપણે શુગર એડ કરીશું. તેમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરી શુગરને મેલ્ટ થવા દઈશું. શુગર મેલ્ટ થઈ ગઈ છે. તેમાં આપણે તૈયાર કરેલો પાકી કેરીનો પલ્પ છે તે એડ કરીશું. તે જ મિક્સર જારમાં આપણે કાચી કેરીના ટુકડા એડ કરીશું. તેને પણ આપણે પીસી અને પલ્પ રેડી કરી લઈએ. તૈયાર કરેલા કાચી કેરીના પલ્પને આપણે કઢાઈમાં એડ કરી લઈશું. મિક્સ કરી લઈએ.
પીસતી વખતે કેરીના ટુકડા રહી જાય તો કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે લાસ્ટમાં આપણે તેને ગળણીની મદદથી ગાળી લેવાના છીએ. 10 થી 15 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો તે સરસ થીક થઈ ગયું છે અને તેમાં સરસ શાઇનિંગ આવી ગઈ છે. અહીં આપણે કોઈ પણ પ્રકારનો કલર એડ નથી કર્યો, તેમ છતાં પણ તેનો નેચરલ કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. તેમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરી તેની કન્સિસ્ટન્સી સેટ કરીશું. મિક્સ કરી લઈશું. જો તમને વધારે પલ્પી પસંદ હોય તો પાણીનું પ્રમાણ તમારે અહીંયા ઓછું રાખવું. પાણી એડ કર્યા બાદ તેને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી 10 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી એડ કરેલું પાણી સરસ રીતે મિક્સ થઈ જાય. ફ્રૂટીનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તેને આપણે આ રીતે ગળણીની મદદથી ગાળી લઈશું. આ રીતે સ્પૂન ફેરવી તેને તમારે ગાળી લેવાનું. આ રીતે ગાળવાથી જે રેસા અને કેરીના કટકા હશે તે ઉપર રહી જશે અને ફ્રૂટીનું ટેક્સચર એકદમ સ્મૂથ મળશે. હજુ પણ તેનું ટેક્સચર થોડું વધારે પલ્પી છે. તેમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી લઈશું. અહીં તમારે બધું પાણી એકસાથે ન એડ કરવું. જરૂર મુજબ પાણી એડ કરતા જઈ તેને મિક્સ કરી અને ફરીથી જો જરૂર જણાય તો જ પાણી એડ કરવું. જો વધારે પડતું પાણી એડ થઈ જશે તો તેનો ટેસ્ટ એકદમ મોળો થઈ જશે. આ રીતે ગાળ્યા બાદ તેને આપણે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે આમ પન્નાની બાકીની પ્રોસેસ જોઈ લઈએ. કુકરનું પ્રેશર નીકળી જાય ત્યારબાદ તેનું આપણે ઢાંકણ ખોલી લઈએ. કેરી સરસ બફાઈ ગઈ છે. તેને તમે મેશ કરશો તો પણ સરળતાથી મેશ થઈ જશે. તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. 10 થી 12 નંગ જેટલા ફુદીનાના પાન એડ કરીશું. તેને વધુ હેલ્ધી બનાવવા માટે અહીં આપણે શુગરના બદલે ગોળનો ઉપયોગ કરીશું. તેમાં આપણે 5 ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશું. પીસી અને તેની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ. આ રીતની આપણે તેની પેસ્ટ રેડી કરવાની છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ પેસ્ટને તમે 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ત્યારબાદ જ્યારે આમ પન્ના પીવાનું મન થાય ત્યારે તમે આ પેસ્ટના ઉપયોગથી તેને ફટાફટ બનાવી શકો છો. આમ પન્નાને આપણે સર્વ કરી લઈએ. એક ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું. ફુદીનાના પાન છે તે એડ કરીશું. ચપટી સંચળ એડ કરીશું. હાફ ટીસ્પૂન જેટલો શેકેલા જીરુંનો પાવડર છે તે એડ કરીશું. 2 ટેબલ સ્પૂન જેટલી આમ પન્નાની પેસ્ટ એડ કરીએ. પાણી એડ કરીશું. ત્યારબાદ મિક્સ કરી લઈએ. આમ પન્ના રેડી થઈ ગયો છે. હવે આપણે ફ્રૂટી સર્વ કરી લઈએ. એક ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું. તેની ઉપર આપણે તૈયાર કરેલી ફ્રૂટી એડ કરી લઈએ. આમ પન્નાને આપણે ફુદીનાના પાન અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી એવા કેરીમાંથી બનતા ડ્રિંક. આમ પન્ના અને મેંગો ફ્રૂટીને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ઉપરાંત રેસીપી રિલેટેડ રિવ્યૂ પણ કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો. તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી નવી રેસીપી જોવા માટે ધ ગોલ્ડન શેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તથા સબસ્ક્રાઈબ બટનની સાથે રહેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરજો,
જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે।